પસાડી એક તો ગાડી ને પછી મારથી ઊભી ન થાય. હા જો 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 રેડી લે. હા બસ જો એમ બોજો વાહ શાબાશ. કેમ કે હું ઘણી વખત પડી ગઈ હોય એટલે ગાડી ઊભી કરીને સીધું વહી આવતું કોઈને કહેવાનું નહીં ને કરે નહીં ભાંગી ગયું કીધું. હોય તો કહેવાનું નહીં, પછી ધોવે ની ખબર પડે કે ભાંગી ગયું. આમાં કઈ ખબર પડે એમ જ નહીં. જય માતાજી. છેલ્લેના શહેરાન તો દાહોનું સારું કરે ને બધાને હાથી નારો રાખે. તો અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને, અને હજી ઘરનું કામ કરીને નવરાઈ થયા છે. હજી આપણે ઢોરને નીંદ નાખવાની અને શિરાવાનું બાકી છે, કેમ કે અત્યારે શિરાવી લેવી રોજ. આજે અમારે મોડું થઈ ગયું છે શિરાવામાં. માનસો ભગવાન વાટે એ મોઢું ધોવા ગયા છે. આજે મોડા ઉઠે ને ઉઠીને તરત જ જઈ ગયા ઢોર દોરાવા. મોઢું ધોવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે અત્યારે મોઢું ધોવા ગયા છે. અને આપણે આવી ગયા છીએ ગાછી ઉપર, કેમ કે આજે છે ને તડકો મસ્તીનો છે. અત્યારમાં તો કેટલો મસ્ત તડકો છે. રોજ તો તડકો આવે પણ ઘડીક વાર નીકળે. અત્યારમાં આજે સવારમાં મસ્ત મજાની મીઠી તડકી નીકળી ગઈ છે. એટલે આજ છે ને હાવ ખરાટ છે. આખો દિવસ લગભગ તો વરસાદ નહીં જ આવે. વાદળા છે અને વાદળા એવી થઈ ગયા છે. અને અત્યારમાં ઢોર અમારે રણકવા માંડ્યા છે, કેમ કે અત્યારે ધોવીને એટલે તરત જ એને ખાંડ દેવાનું. ખાંડ દે ને તરત જ નીણ નાખી દેવાની, એટલે તો ન રણકે. તો અમારે ભેંસ કેટલી રણકે છે. બીજા આગળ છે ને ઢોર ઓલા ખર્ચામાં છે ને આ ભેંસ અહીંયા એકલી છે એટલે વધારે રણકે છે. કાંઈ વાંધો નહીં. હવે શિરાવી લેવી ને શિરાવીને પછી આપણે ઢોરનું કામકાજ કરવી, કેમ કે જે નીણ નાખવાની જાગી તો નીણ નાખી જ હોય, પણ અત્યારે દોઈને ફરી નીણ નાખવી પડે. દુકાને જો શિરાવમાં ગરમા ગરમ ચા છે, કે એને આ ફરીને બને વટાર મસ્ત ગરમ ગરમ છે. તળેલા રોટલા છે ને આમાં કેરીનું આથનું શિરાવા બે જાઓ, કેમ કે માનસુ બેને ખાઈ લીધું. કા માનસુ તે શું ખાધું કે તો શું ખાધું તે દવાઈ હરખું બોલતો જોરથી કે જોરથી બોલતો શું ખાધું? શીખીએ છે ખાતા ખાતા ને ખાવડતું મને વાત જોઈને દવના આવે અમુક અમુક દવના તોડે એ મને પાડવા કરવા. આપણે છે ને ખેતર થવાનું છે થોડી વાત, કેમ કે આજ નીંદ છે ને થોડીક જ રહી છે. બીજી આપણે રાતે ફૂટવાડી દીધી છે અને ઢોર બધા બહાર ફેરવી દીધા છે. કબેલા હતા ને બધા બહાર બાંધી દીધા, કેમ કે આ તડકી નીકળે એટલે વાહરી જ હોય બહાર. આટલી નીંદ રહી છે. અને આ બાજુ સાફ સફાઈ કરવા બાકી છે એટલે બધા ઢોર બહાર ફેરવી દીધા. એક આ ઘા છે ને તોફાઈ એ ગાને છે ને રેવા દીધી છે. ભાઈ સાહેબ અત્યારમાં એક કાંડ થઈ ગયું છે, કેમ કે સવારનો જે કાંઈ વ્લોગિંગ શૂટ કર્યો ને એ બધું છે ને ફેલ ગયું છે. તમે એક બે ક્લિપ જોવો તમને બતાવું કે આપણે જે કાંઈ વ્લોગિંગ શૂટ કર્યું ને એ બધો અવાજ છે ને આવો થઈ ગયો. કારણ કે ખરાબ માઇક આપણે આવી ગયું હતું, અને એ માઇક તો અત્યારમાં તોડીને નાખ્યો ને દીધું, ભાંગી નાખ્યું છે. ભાંગી નહીં કરતા નહીં, કેમ કે બીજી વાર હાથમાં ન આવે ને એટલે કેમ કે રિપેરિંગ થાય હતું નહીં ને. એક બે વખત કોશિશ કરી પણ કાંઈ થયું નહીં. ખડખડ ખડખડ અવાજ આવતો હતો, ભાંગી નાખ્યો જરાય. બીજી વાર હાથમાં જ ન આવે એટલે ગાડીમાં છે ને ફોર્ચ્યુનર બાઈન પડી ગઈ છે. દોરીને લઈ જવાની દોરીને લઈ જવી પડશે. હાલો લઈ લઈશું દોરી. હું થોડી દોરીને લઈ લો, તમે લઈ લો દોરીને. કે બેસી જાઓ હેઠે બે જાવ પછી સમજાવી લેવાય. આ બે જાઓ કાંઈ વાંધો નહીં. ગાડી આપણે સર્વ નથી થાય હતી ને દોરીને જવું પડશે ઘરે. દોરી લો તું લઈ લે. કાંઈ વાંધો નહીં, તમે દોરી લો. હાલો ભાડીમાં જઈને ફોટ લઈ લેવી. ગાડી ખાને ઉપાડવાની ટ્રાય કરે ને, એમ કે ઉપડી જાય મારે દોરીને લઈ જાવી નહીં, પણ નહીં ઉપડે. ગાડી કાઢી નાખી દીધી ઊંધા કાંઈ છો એ હા પડી ગઈ. કોકને એમ તો બાંધ મેં ને તમે પસાડી, કોકને એમ તો તમે પડી ગયા. પસાડી એક તો ગાડીને પછી મારથી ઊભી ન થાય. અરે પણ તાકાત બળ કર બળ. હા જો 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 રેડી લે. હા બસ એમ બોજો વાહ શાબાશ. મેં ગાડી આંકેલી છે એટલે મને એમ થોડીક ટ્રાય હોય, કેમ કે હું ઘણી વખત પડી ગઈ હોય એટલે ગાડી ઊભી કરીને સીધું વહી આવતું કોઈને કહેવાનું નહીં ને કરે નહીં કહેતું હોય તો કહેવાનું નહીં, પછી ધોવે ની ખબર પડે આમાં કઈ ખબર પડે એમ જ નહીં. આ બધું મોરો ને બોરો તે જ ભાંગીશ બધું. આંકી હોય થાય આમાં ભાંગી હોય આમાં ક્યાં કોઈ ખબર પડે. ભાંગતું જતું કહી દેવાનું, ક્યાં વાંધો નહીં. હાલો જાઓ જઈ ભાગો. જાઓ તાર
જાત પડતી ને પછી ઘોડે ચડાવી પડવું નહીં વાહ કાંઈ વાંધો ના હાલો આપણે જવા દઈએ બકાલો સુધારવાનું કામકાજ શરૂ છે રીંગણા બટાટાનું શું છે રીંગણા બટેટા આ તું હાલે રીંગણા બટેટા રહેવા દો બીજું ગમે ઈ કરો છેલ્લી વાતના રીંગણા તારા રીત સુધારું બેન હા તો હું કરી બે થોડી કામ કરશે આમ જો એક આ બાજુ બટા રહેવા તારું રીત સુધારવું એ બેન રહેવા દે તું બીજું લે રહોડામાં જા જા જો કીધું રહોડામાં લઈ જવા દીકો રહોડામાં લઈ આય મારે બે થોડું કામ કરે એવું થઈ ગયું જો હા દે બે ટાટા કરી દે પપ્પાને પેલા ટાટા કરી દે પેલા મારે ઢોર વધારે ને એટલે મારે ગાડીની સર્વિસ કરવી પડે ગાડીને થને આખી ફેરવી નાખી ગાડી એરિયલ બનાવ્યું છે હવે અમારે બે હોય તો બેવાનું નહીં હોય સ્પેશિયલ દૂધ ભરવાનું નીકળી સ્પેશિયલ દૂધ ભરવા હાટું ગાડી બનાવી આ કેરીનો નશો કર્યો ને એટલે નીકળી જાય હમ એટલે મોકો તો એટલે પછી લઈ જવાનું પછી આ ઠેલા પેલા ટીંગાડા સામું સારું થઈ ગયું આ ઠેલા રહી જાય આ બાજુ કાંઈ વાંધો નહીં હવે ખાંડ લેવા જવાનું છે ખાંડ ખૂટી ગયું છે બે કોસા લઈ આવો ને પછી ઉપાડી નહીં કેરેટ એટલે એ સારું આ ખાણી રહી જાય કોથળી બે રહી જાય કાંઈ એકાદ રહી જાય અમારે માનસુબેન જવું જ્યાં જવું હોય ને જવું જ હોય એ માનસો બેન આવું તાર બેટા નથી ક્યાં જવું આવું છે બધે નારે જ જવું હોય ગાડી હાલતી થાય એટલે આવું છે કાંઈ વાંધો નહીં ખાંડ લઈ આવો પછી પલાળવાનું છે ને હવે ઢોર દોવાનો ટાઈમ થતો જાય છે ઢોરે દોવા પડશે ચકલા સણ ખાવા આવી ગયા છે તો આપણે ચોખાને એવું નાખ્યું હોય ને અત્યારે કિશુની એ બાજુ રમતા નથી ને એટલે જો ચકલા નિરાતે સણ ખાય છે કેમ કે આ બાજુ મારા બેન બેઠા છે ને એક બેન અહીંયા ઊભા છે તો અહીંયા ધૂળમાં રમે છે ને એટલે ત્યાં લગી ચકલાના નિરાતે ખાઈ શકે પછી અમારે આ બેનું હાલચાલ થઈ જાય ને એટલે પછી ચકલા ઉડાડી દે બી બેન એવું છે તીતી ક્યાં છે બેન તીતી તીતી ક્યાં છે જામ રાત તો ઉડી ગયા જો ઉડી ગયા કિશુબેને ઉડાડી દીધા જો જો વાહે પડી જો જો બેનું જો આમ કરે ચકલાને બેહવા ન દે એમ ન કરાય એને ખાવા દે એને ભૂખ લાગી હોય બેન એ ન હોય ને ત્યારે જ ચકલા નિરાતે ખાતા હોય ન કરતો બેનું આમ જ કરે માનસું કિશું હોય ત્યારે નિરાતે ખાતા હોય ને મારા ચેતનભાઈ ભણીને આવી ગયા છે લેસન નથી કરવાનું તો ક્યારે આવીને સીધા કપડાં બદલીને રમવાનું જ તે પહેલાં તે રમવાનું પછી લેસન કરવાનું કા બેન કાંઈ વાંધો નહીં આપણે ખાંડ પલાળી દેવી કેમ કે 5 વાગી ગયા છે ને 6 વાગે ઢોર દોવા શરૂ કરી દેવાનું હોય છે આ બાજુ આપણે બધું તૈયાર બાઉલને એવું કરી નાખ્યું છે તો પહેલાં ખાંડ પલાળી દેવી અમારે બેનની બધા ગયા છે નીણ વાટવા ખાંડની ગણ લઈને આવી ગયા છે એક આટલી 2 ગણ આપણે તો ખાંડ પલાળવાનું શરૂ કરી દીધું હતું હવે એ ખાંડ નાખવાનું બાકી હતું એટલે છે ને આવી ગયું છે ને પહેલાં તો થેલી ઉતરાઈ લેવી આવજો સીધી અહીંયા આવજો સીધી ગાડી આવે કાંઈ વાંધો નહીં હવે પહેલાં એને ખાંડની ગણી બી ઉતરાઈ દેવી કેમ કે એકલા કાંઈ ઉપડે જ નહીં તો લેવડાવવી પડશે બસ 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 નથી હવે લઈ લીધી કેમ કે નથી ને કંઈ ઓછરી કો રાખી નથી એકલા લઈને લઈ લે મૂકી દો ગાડી પડી જાય ખાંડનો અવાજ આવે ને એટલે છે ને ઢોર બાંભરવાનું શરૂ કરી દે અને ખબર પડી જાય હવે આપણો ટાઈમ થઈ ગયો છે ખાંડ તો ભલા અડધું તો નાખી દીધું હતું ભડકું ને આ છે ને મકાઈનો ખોળ છે ને મકાઈનો ને આ કપાસિયાનો ને આમાં મિક્સર છે હા હવે કોંગ્રેચ્યુલેશન મિક્સ ના કપાસ છે મિક્સ આવે તો આમાં આવું છે મોરસ આવે એ કાંઈ હોય એમ હીરા નથી કાંઈ હા હા ડાયમંડ બોન થાય હું આવ્યું કાના ડાયમંડ છે તો મોરસ આમાં આવું મિક્સન છે આ બધું મિક્સ આવે તો કપાસિયા મકાઈને ભડકું બધું કાંઈ વાંધો નહીં ખાંડ પલાળી દેવી અમારે 250 ગ્રામ ખાંડ આવી ખાંડ આવે કેમ હોય સારું કહેવાય
બોનસ તો આવ્યું થોડું ઘણું. તો ઢોર બાંબરવા માંડ્યા છે ને ફટાફટ આપણે છે ને ખાંડ પલાળ દેવી. ટાઈમ થઈ ગયો છે ને પૂરો બસ એક વખત વાટકો. બે ખવડાવો કોઈ નહીં. કેમ કે મેં બધા જાજુ નાખી દીધું છે તો કાંઈ નહીં. હાલો ખાંડ પલાળી દોવાનું શરૂ કરી દો.